લગ્નમાં મળેલી આંટીને ઠોકી નાખી. આ વાર્તા એક સુંદર આંટીને હાંકવાની છે. હું અને મારી પાડોશણ આંટી સુનીતા ખોદકામ કરીએ છીએ. એક વખત આંટી મારી પાસે આવી અને એણે કહ્યું કે મારે એક લગ્નમાં સુરત જવાનું છે અને તારા કાકાને કશું કામ છે એટલે એ નહીં આવી શકે. તું મારી સાથે ત્યાં આવીશ? હું રેડી થઈ ગયો આંટી સાથે જવા માટે. મિત્રો, અમે લોકો સુરતથી લગભગ 50 કિલોમીટર દૂર રહીએ છીએ. આંટીને હું બાઇક પર લઈને ત્યાં ગયો. હું તેમને કહેવાનું ભૂલી ગયો કે મારા કેળાની સાઈઝ 7 ઇંચ લાંબો અને 3 ઇંચ જાડો છે. અમે બેઉ લગ્નના સ્થળે પહોંચી ગયા. એ એક ભારે પાર્ટીના લગ્ન હતા જેમાં આંટી અને હું પાર્ટીવેર પહેરીને ગયા હતા. આંટી પણ જોરદાર લાગતી હતી. મેં આંટીને ત્યાં ઉતારીને કહ્યું, આજે તો તમારી મારવાનું મન થાય છે. આંટી બોલી, ચાલ હવે રહેવા દે, હમણાં અહીં બહુ જ બધી હશે. એમને જો. આંટીની એક ફ્રેન્ડ આવી અમને વેલકમ કરવા માટે. બાપરે, શું દડા હતા એના યાર! એકદમ કડક અને મોટા મોટા દૂધથી ભરેલા. એ બેઉ હગ કરી છૂટી પડી અને મારી સુનીતા આંટીએ મારી ઓળખાણ કરાવી. પેલી આંટીનું નામ સપના હતું અને સાલી એક નંબરની લાગતી હતી. એ દડા પરથી ધ્યાન હટ્યું જ નહીં અને પછી જ્યારે ગઈ તો એના પૂઠા જોઈ, ઓહો, એની ઉપર કેળું રગડવાની મજા આવી જાય એવી હતી. હું ઘડીએ ઘડીએ સપના આંટીને જોઈ રહ્યો હતો અને એ પણ મને જોઈ રહી હતી. એને ખબર પડી ગઈ કે હું એના પૂઠા પર તાક લગાવીને બેઠો છું. પછી લગ્નના ફેરા ચાલુ થયા. હું એવી રીતે જઈને ઊભો રહી ગયો કે મારી આગળ સપના આંટી આવે. મારું કેળું એના પુઠ્ઠા પાસે હતા. મારું કેળું આખો ઊભો હતો. એ વખતે આંટીની પુઠ્ઠા પર કેળું અડાડ્યું તો એણે પાછું વળીને જોયું. મારી ફાટી ગઈ કેમ કે મને લાગ્યું કે એ બોલશે મને. પણ અહીં તો ઉલટું થયું. સપના આંટી હસી રહી હતી અને એની સ્માઇલથી મારી હિંમત બહુ જ વધી ગઈ. હું હજી આગળ થયો ફૂલ નાખવાના બહાને અને મેં મારું કેળું પૂઠાની તિરાડમાં મૂકી દીધું અને આંટી પણ પાછી ખસી ને પૂઠાને કેળા ઉપર ઘસતી હતી. ફેરા પતી ગયા એટલે અમે ત્યાંથી આખા ખસી ગયા. આંટી મારી પાસે આવી અને બોલી, મજા આવી ગઈ લાગે ને તને? મેં કહ્યું, ક્યાં, હજી તો મજા ચાલુ થયા ત્યાં તો જ ફેરા પતી ગયા. આંટી બોલી, રાત્રે રોકાવાનો છો તમે લોકો? મેં કહ્યું, તમે કહો તો રોકાઈ જાઓ. આંટી બોલી, રોકાઈ જાઓ અને પાછળ સ્ટોર રૂમ છે એમાં મળ મને રાત્રે 2 વાગે. મેં મોબાઈલમાં અલાર્મ લગાવ્યું અને સુનીતા આંટીને કહ્યું કે આપણે રોકાઈ જઈએ. રાત્રે 1:30 વાગે હું ઉઠ્યો અને ફ્રેશ થઈને સ્ટોર રૂમમાં લપાઈ ગઈ. આંટી થોડી વારમાં આવી. એ નાઇટી પહેરીને આવેલી જેમાં એના દડા મસ્ત લાગતા હતા. મેં એને બાથ ભરી અને એના હોઠો પર મારા હોઠ લગાવીને ચુંબન કરવા લાગ્યો. આંટીનો એક દડો હાથ વડે પકડી લીધો અને બીજા હાથ વડે આંટીના પૂઠાને દબાવી દીધી. આંટીના મોઢામાંથી સિસકારા નીકળી પડ્યા. આંટીની સિસકારીઓ સાંભળીને હું પણ જોશમાં આવી ગઈ અને એના મોઢામાં જીભ નાખી ચૂસવા લાગી. આંટી પણ એવું જે કરી રહી હતી. સાચે ખૂબ જ મજા આવી ગઈ અમને. હવે મેં આંટીની નાઇટી કાઢી અને અંદર એણે કાળી બ્રાને પેન્ટી પહેરેલી. હું બ્રાની ઉપરથી જ એના મોટા મોટા દડા દબાવવા લાગ્યો અને આંટીએ મારું કેળું પેન્ટમાંથી બહાર કાઢી નાખ્યું ને હલાવવા લાગી. ફરી મેં આંટીની બ્રા કાઢી અને એને નીચે સુડાવવાની એના એક નિપ્પલને મોઢામાં ભરી લીધો. આંટીએ મારું મોટું દડા પર જોરથી દબાવ્યું. હું આંટીના દડા દબાવીને ચૂસી રહ્યો હતો. પછી હું કિસ કરતો અને આંટીના મોઢામાંથી ખૂબ ચિસ્કારા નીકળતા હતા. પછી મેં આંટીની પેન્ટી કાઢી નાખી અને એની પીચ પર કિસ કરવા લાગ્યો. આંટી પણ બહુ જ ગરમ થઈ ગઈ. પછી એને મને ઉપર કરી કિસ કરી અને મારા કપડાં કાઢી નાખ્યા અને નીચે બેસી મારું કાળું ચૂસવા લાગી.
હવે હું ચિસ્કારા કરવા લાગ્યો અને આંટી મસ્ત એન્જોય કરી રહી હતી. મારું કેળું એકદમ કડક થઈ ગયું અને હવે આંટી મારા કેળાના ટોપાને મોઢામાં લઈને જીભ વડે એને કિસ કરી રહી હતી. મેં પણ ખૂબ મજા લીધા. આંટીના મોંમાં કોલગેટ કરાવી. પછી આંટી બોલી, ચાલ હવે જવા દે અંદર તારું કેળું અને હાંકી નાખ મને. મેં આંટીને ઘોડી બનાવી અને પછી પાછળથી મારું કેળું એની પીચમાં નાખી દીધું. આંટી બોલી, ધીરે ધીરે નાખને. હું જોર જોરથી આંટીને હાંકવા અને એના દડપ પણ દબાવી રહ્યો. આંટી પણ એના પૂઠા આગળ પાછળ કરીને ટોકાવી રહી હતી. આંટીને ખોદકામનો ખાસો અનુભવ લાગતો હતો, કેમ કે મસ્ત પૂઠા હલાવીને હકાવતી હતી. પછી એણે મને નીચે સુવડાવી દીધો અને એ મારા ઉપર આવી ગઈ અને કેળાને પીચમાં લઈ લીધો. એ જોર જોરથી દડાને હલાવતી ગઈ અને મારા કેળાને છેક અંદર લઈ લીધો. પછી મેં આંટીને દિવાલ પકડીને ઊભી કરી અને એની ટાંગને ઊંચી કરી અને પીચમાં કેળા ઘાલીને ખોદવા માંડી. અમે બંને પરસેવે રેબઝેબ થઈ ગયા. આંટી મસ્ત કેળું અંદર બહાર કરવા લાગી, જેને લીધે મને બહુ જ મજા આવતી હતી. હવે આંટીને નીચે સુવડાવી અને હું એની ઉપર ચડી ગયો અને ખોદવા અને સાથે સાથે એના દડા પણ દબાવ્યા. આંટીની પીચ એકદમ ભીંજાઈ ગઈ હતી અને એમાંથી પાણી બહાર આવવા લાગ્યું હતું. આંટીની પીચના પાણી 2 વખત નીકળી ગયો અને મારું કેળા પણ હવે એની પીચની ગરમીથી હારી ગયો અને પાણીની ગરમ ગરમ પિચકારીઓ છૂટવા લાગી. આંટીએ પીચને ભીંચી લીધી અને બધો પાણી અંદર જ કાઢ્યો. પછી એણે મને કહ્યું, હવે તને મજા આવી કે નહીં? મેં કહ્યું, મજા તો પૂઠા મારવાની લેવી છે. આંટી બોલી, એ આજે નહીં, પછી ક્યારે? પછી મેં એમને બંને ઉઠી પોતાના રૂમમાં ગયા. આંટીએ મને એનો મોબાઈલ નંબર આપી દીધો અને કહ્યું, પછી બોલાવું ત્યારે સુરત આવીશ ને? મેં કહ્યું, તું બોલાવ ને હું ના આવું એવું કોઈ દિવસ બને? ધન્યવાદ.